महामंत्री डॉक्टर बंदर साहेब, हमारा योगेश भाई अब्दुल जी, सतीश भाई मकवाना जी, भाई रशीद भाई, सौ कार्यकर्ता भाई तथा बहन, पहला तो 2.5 वर्ष आप सभी અને તમામ સભ્ય અને ધારાસભ્ય જે મને સહકાર આપ્યો એ બદલ પહેલા તો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. એ વિશે જે નવા પ્રમુખ અત્યારે બનવાના છે એને પણ આપ સૌએ એક રીતે સાથ અને સહકાર આપશો એવી વિનંતી પણ કરું છું. આજે નવા પ્રમુખ તરીકે ये दरखास्त हूँ रशीद भाई प्रजापति अपने बच्चे हमारा जिला प्रमुख से दरखास्त मूकी है तो अपना सांसद से विनंती करीश कि वो मार्गदर्शन કરીને ટેકો આપો. भारत माता की जय, वंदे આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા સંગઠન પર્વ 2025 ની જિલ્લા અધ્યક્ષ ચૂંટણી અંતર્ગત આપણી વચ્ચે કે જેવા પ્રશ્નના પ્રભારી તરીકે આપણે સૌને માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને ખૂબ સુચારુ રીતે જેમણે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન કર્યું છે એવા પૂર્વ મંત્રી हमारा सौ माटे आदर्श कार्यकर्ता एवं आदरणीय श्री भूपेन्द्र सिंह चुडासमा जी, अपना चूंटणी अधिकारी श्रीओ आदरणीय अमित भाई, अपना मध्य सचिव चुनायेला चूंटणी अधिकारी श्री अपना जिला प्रमुख श्री के जोए અત્યાર સુધીમાં ખૂબ સારું સુખાર વડોદરા જિલ્લાનું જેમણે કર્યું છે એવું સતીશભાઈ માટે એકવાર જોરદાર આપણે અને આપણા માન્ય ધારાસભ્યશ્રીઓ આદરણીય ધર્મેન્દ્રસિંહજી, અક્ષયભાઈ, ચૈતન્યસિંહ, મહામંત્રીશ્રીઓ એ દરખાસ્ત આપણા અધ્યક્ષ એવા સતીશભાઈ મૂકી છે એવા બક્ષીમંચ મોરચામાં ખૂબ સારી રીતે પોતાનું લોહી રેડી અને પાર્ટીમાં કામ કર્યું છે એવા ભાઈ શ્રી રસીદભાઈ પ્રજાપતિને અધ્યક્ષ તરીકે ચૂંટાવા બદલ એમની દરખાસ્તને હું ટેકો જાહેર કરું છું. भारत माता की जय, वंदे આજે સંગઠન પર્વના ચૂંટણી પ્રક્રિયાના આપણા રાષ્ટ્રના પ્રમુખ અમારા આદરણીય માનનીય ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાભાઈ, અમિતભાઈ ચૌધરી અને અમારા યુવા સાંસદ ભાઈ શ્રી હેમાંગભાઈ, પૂર્વ પ્રમુખ સતીશભાઈ, ધારાસભ્ય અક્ષયભાઈ, ધારાસભ્ય ચૈતન્યસિંહજી, ચાવડા બાપુ, મહામંત્રીશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા પધારેલા સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો અને હોદ્દેદારો, આજે આપણી પાર્ટીની જે પ્રક્રિયા અને એનો જે રસીદભાઈ પ્રજાપતિ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની અંદર પોતાનું આગવી કામગીરી કરીને પોતાનો કિંમતી સમય પાર્ટી માટે ફાળવીને ખૂબ લોહી રેડીને જેમને બક્ષીમંચ મોરચાને ઊભો કરી અને આજે જે પાર્ટી તરફથી પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યું એમને હું મારો ભેટ આપું છું. હવે આપણા રસિકભાઈ પ્રજાપતિ આપણી વચ્ચે જિલ્લા પ્રમુખ તરીકે નવી જાહેરાત થઈ છે તેઓનું સન્માન આપણા ક્લસ્ટરના ઇન્ચાર્જ ભૂપેન્દ્રસિંહ બાબુ કરી રહ્યા છે. ભારત માતા કી જય.
અભિનંદન રસિકભાઈ પ્રજાપતિને નવા જિલ્લા અધ્યક્ષ તરીકે નિમણૂક થવા બદલ. આપણે સૌ જે રીતે સતીશભાઈ સાથ સહકાર આપ્યો છે એવી રીતે આપણા નવા પ્રમુખ શ્રી સતીશભાઈ રસિકભાઈ પ્રજાપતિને સાથ સહકાર આપી આપણે કામગીરીમાં એમનો હાથ બતાવીશું. ભૂપેન્દ્રસિંહ બાપુ આપણા ક્લસ્ટર ઇન્ચાર્જને વિનંતી કરીશ. આવો પાછળ ઉભા રહે એટલે આવે આમાં ના આવે ને પાછળ ઉભા રહે એટલે આવે મીડિયામાં આવે હવે પાછળ ઉભા રહે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની વરણીની પ્રક્રિયા માટે પ્રદેશ દ્વારા નક્કી થયેલા નામની દરખાસ્ત પૂર્વ પ્રમુખ શ્રી સતીશભાઈ પટેલે મૂકી છે. પૂર્વ પ્રમુખને અભિનંદન આપું છું. સાથે એમણે જે નામની દરખાસ્ત મૂકી છે એના રસિકભાઈ પ્રજાપતિને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ પ્રક્રિયા શરૂ થઈ એ પહેલાં કાશ્મીરના બનેલો બનાવ અંગે અમે બધાએ 2 મિનિટનું મૌન પાડ્યું છે અને અમે સ્વૈચ્છિક નિર્ણય કર્યો છે કે રસિકભાઈ પ્રજાપતિનું સ્વાગત અમે ખેસથી કરીશું. આ શોકને કારણે અમે હાથ પૂરા નહીં કરીશું. મિત્રો, આખા રાજ્યની અંદર આ રીતે પ્રોસેસ કરીને ભારતીય જનતા પાર્ટી આખા રાજ્યમાં બધા સમાજને સમાવેશ કરીને પ્રમુખોની જાહેરાત કરી છે. આપણી નજર સમક્ષ એકદમ સહજ ભાવે સરળ રીતે આ પ્રક્રિયા અમે પૂર્ણ કરી છે. અમદાવાદમાં હમણાં આ પ્રક્રિયા માટે ભેગા થયેલા આગેવાનો શું થયું એ આપણે જાણીએ છીએ. એટલા માટે અમે કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી વિથઆઉટ ડિફરન્સ મીડિયાની સામે પ્રદેશે નક્કી કરેલું નામની દરખાસ્ત ખુદ પ્રમુખ શ્રી મૂકે આ નાની વાત નથી. હું સતીશભાઈને અભિનંદન આપું છું કે એમણે પૂરી ખીલદિલીથી એમણે મને સામેથી કહ્યું. મેં સંકલન સમિતિની અંદર જ્યારે નામની ઘોષણા કરી ત્યારે સતીશભાઈએ તરત કહ્યું કે બાપુ દરખાસ્ત હું મૂકીશ. આને અમે પાર્ટી વિથઆઉટ ડિફરન્સ કહીએ છીએ અને પાર્ટીએ પણ રસિકભાઈ મોરચાની અંદર વર્ષોથી કામ કરે એને પણ પાર્ટીએ ઝીણવટ ભરી રીતે જોઈ અને જિલ્લાની જવાબદારી આપી છે. એમને હું શુભેચ્છા પાઠવું છું. પ્રજાપતિ સાહેબ થોડા આગળથી આવજો. સામે જજો, સામે માઇક લેવો, માઇક ચલો ભાઈ રોડ. રસિકભાઈ, આજે આપની વરણી ગઈ છે, શું કહેશો પ્રમુખ તરીકે જિલ્લાના? પ્રદેશ ભારતીય જનતા પાર્ટી
દ્વારા વડોદરા જિલ્લા જે પ્રમુખની મને સૌ મોવડી મંડળ ધારાસભ્યો સાંસદો પ્રદેશના પ્રમુખ અને રત્નાકરજી આદરણીય જે આપણા ચૂંટણી ઇન્ચાર્જ પ્રદેશના છે ઉદયભાઈ કાનગર અને આપણા મયંકભાઈ નાયક આદરણીય રત્નાકરજી પ્રદેશ સંગઠન મહામંત્રી અને જિલ્લાના સૌ સાંસદો ધારાસભ્યો અને પાર્ટીના હોદ્દેદારો જે મારી ઉપર આ વડોદરા જિલ્લાની જવાબદારી ઓપી છે ત્યારે અમારા બાર મંડળ અને જે કાંઈ અમારા બૂથ છે અને અમારા શક્તિ કેન્દ્ર છે એ તમામ હોદ્દેદારોને સાથે લઈ અને જે કાંઈ કાર્યક્રમો પાર્ટી આપશે એને પૂરા કરવાના પ્રયત્ન કરશું. ભવિષ્યમાં પણ માન્ય સતીશભાઈ હોય, અશ્વિનભાઈ હોય, દિલુભા હોય, જે કોઈ પ્રમુખે કામ કર્યું છે એને વધારે આગળ વધારવાના અમે આ જિલ્લાની અંદર સંગઠનને ખૂબ સાથે રાખી, સંગઠનના સૌ હોદ્દેદારોને સાથે રાખી અને સંગઠન વધુને વધુ મજબૂત કરવાના અમે પ્રયત્ન કરશું. અને આવનારા દિવસોમાં જે કાંઈ પાર્ટી અમને જવાબદારી ઉપરથી જે કાર્યક્રમો આવશે એમાં મંડળના સૌ હોદ્દેદારો, જિલ્લાના સૌ હોદ્દેદારો, ધારાસભ્યો, સાંસદો સાથે સંકલન કરી અને અમે પૂરતા કામ કરવાના પ્રયત્ન કરશું. આપનું પહેલું કાર્ય કયું રહેશે જિલ્લાની પ્રજા માટે, સંગઠન માટે, તમામ માટે? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને કોઈ પહેલું કામ હોતું જ નથી. એ ચરેવેતી ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમો કરતા જ હોય છે. પાર્ટીના જે કાંઈ કાર્યક્રમો આવે અને સભ્યતાપૂર્ણ પૂર્ણ કરવાના પૂરતા પ્રયત્ન કરશું. ભારતીય જનતા પાર્ટીની અંદર જે કાર્યક્રમો વર્ષોથી બૂથ લેવલના કાર્યક્રમો આવતા, શ્યામાપ્રસાદ મુખર્જી હોય, પંડિત દીનદયાળ ઉપાધ્યક્ષ હોય કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોય, એના અમારા અટલ બિહારી વાજપેયી હોય, એવા આવા વર્ષોની અંદર એક વર્ષની 6-7 કાર્યક્રમો આવતા હોય જે બૂથ લેવલનો, એ અમારા કાર્યકર્તા થકી બૂથ સુધી પહોંચે એવા અમે પ્રયત્ન કરશું. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કાર્યકર્તા જ હોય છે અને હર હંમેશા એ કોઈ પણ કામ આપે તૈયાર હોય છે. પાર્ટી સાથે સતત જોડાયેલા વર્ષોથી મારી જેવા કાર્યકર્તાઓ હશે અને મારી ઉપર જે જવાબદારી આપી તો હું એને પરિપૂર્ણ પૂરો કરવાનો પ્રયત્ન કરીશ. કોઈ પાર્ટીની અંદર કોઈ પડકાર હોતો જ નથી. પ્રમુખની એક મહત્વની વાત એ છે, આપ હવે પ્રમુખ બન્યા છો, ઘણી બધી એવી બાબત છે, વાત કરું રેતી નથી. હમણાં થોડા દિવસ પહેલા જ એક એવું ડિસિઝન અધિકારીઓએ લઈ લીધું કે નર્મદા નદી પર નાવા જવું નહીં. એ લોકોની ભાવના સાથે ખિલવાડ થયો, વિરોધ થયો, કેટલાના અમને ફોન આવ્યો. એ અમારું કાંઈ હશે તો અમે ધ્યાન એનું દોરવાના પ્રયત્ન કરશું. જે કાંઈ હશે એને પૂરતા પ્રયત્ન કરશું, ધ્યાન દોરવાના પ્રયત્ન કરશું. ધન્યવાદ. ચાલો, થેન્ક યુ. वायर काढना खाली, वायर काढ नाख, वायर काढ नाखो. જાહેરાત થઈ ગઈ છે, તેમને ઘણી બધી એવી બાબતો થઈ ગયો. આપણા પૂર્વ મંત્રી, અમારા સૌના આદરણીય નેતા એવા આદરણીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમાજી આજે પધાર્યા અને આ ચૂંટણીના પ્રક્રિયા અંતર્ગત આજે રસિકભાઈ પ્રજાપતિ કે જેઓને આપણા પૂર્વ પ્રમુખ સતીશભાઈ પટેલ દ્વારા જે દરખાસ્ત મૂકવામાં આવી એ દરખાસ્તને મેં પણ ટેકો જાહેર કર્યો છે. રસિકભાઈ બક્ષીપંચ મોરચાની અંદર એમણે એમનો દાયકો આપ્યો છે અને ખૂબ સારું કામ એમણે મોરચાને પણ આગળ લાવવા માટે કર્યું છે. ત્યારે સમગ્ર જિલ્લો પણ એમના નેતૃત્વમાં ખૂબ સારું સંગઠનનું કામ આગળ વધારે અને મોદી સાહેબનું જે વિકસિત ભારતનો સંકલ્પ છે એને આગળ લઈ જાય, બસ એવી જ હું પ્રભુને પ્રાર્થના. સાંસદ અને જેમના વિધાનસભામાંથી આવે છે તેવા વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય બાપુ સાથે પણ વાત કરીશું. બાપુ, શું કહેશો? આપના વિધાનસભામાંથી રસિકભાઈ પ્રજાપતિ રસિકભાઈ પ્રજાપતિને ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયા પ્રદેશના મોવડી મંડળોએ આજે જિલ્લાની અંદર અમારા બક્ષીપંચ મોરચામાં ખૂબ કામ કરીને એમની ઉપર જિલ્લાની જવાબદારી આપી છે. એમાં એમને મેં ટેકો જાહેર કર્યો છે અને મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીએ જે કંઈ એમની ઉપર ભરોસો મૂક્યો છે એમાં ભાઈ શ્રી રસિકભાઈ ખરા ઉતરશે. ખરા ઉતરશે તેવું વાત કરી રહ્યા છે. આપ જુઓ કે જે પ્રકારે ખાસ કરીને જ્યારે આ નવા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિની જાહેરાત થઈ ચૂકી છે અને
કે તમામ લોકોની આજના જે આતુરતાનો અંત છે એ જાહેરાત થઈ છે. આપણા પહેલા સંકલનમાં નામ ચર્ચાયું અને પછી તમામ લોકોએ સર્વસંમતિથી આ નામ સ્વીકાર્યું છે. શું કહેશો? ભારતીય જનતા પાર્ટીએ જે રસિકભાઈ પ્રજાપતિ પર વિશ્વાસ મૂક્યો છે તેને જિલ્લા પંચાયતના તમામ સદસ્યો એ પણ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. પાર્ટીનો એક કાર્યકર્તા જે નીચેથી ઉપર આવ્યો છે, આજે અમે જિલ્લાના દરેક વ્યક્તિ એને દરેક કાર્યમાં સપોર્ટ કરીશું. તો અમે જિલ્લાના દરેક વ્યક્તિ દરેક કાર્યમાં સપોર્ટ કરીશું તેવી વાત તેમને કહી છે. જો કે જે પ્રકારે જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે જો કે જે પ્રકારે હવે નવા પ્રમુખની જાહેરાત થઈ છે, તેઓ દુમાળથી આવી છે અને ઓબીસી મોરચાના અગ્રણી છે. ત્યારે કાર્ય તો ચાલુ જ હોય છે, પરંતુ એની પ્રણાલી પ્રમાણે આજે નવા પ્રમુખની નિમણૂક થઈ છે અને ભારતીય જનતા પાર્ટીએ સર્વાનુમતે લોકોએ જે આ પ્રમુખને અમારા રસિકભાઈ પ્રજાપતિને વધાવ્યા છે એ તમામ કાર્યકરો અને તમામ આગેવાનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને જે કામ થયું છે એ કામ કાયમ માટે અવિરત રીતે ભારતીય જનતા પાર્ટીનું કાર્ય ચાલુ રહે. અક્ષયભાઈ, જે પ્રકારે વાત કરીએ તો પ્રજાની હમણાં ઇલેક્શન ગયું ત્યારે કાચું કપાયું હતું. હવે રસિકભાઈ પાસે શું આશા અને અપેક્ષા રાખો? રસિકભાઈ તો પહેલાં પણ મને અનુભવ છે કે છેલ્લા 5 વર્ષથી હું જોઉં છું, સવારમાં અમારી 9 વાગ્યાની મિટિંગ હોય, સભાઓ હોય ચૂંટણી દરમિયાન, તો રાઈટ ટાઈમ ત્યાં સુધી પહોંચતા હોય છે અને છેવાડાના માણસ સુધી પહોંચવાનો હંમેશા એ પ્રયત્ન કરતા જ, કારણ કે બક્ષીપંચ મોરચાની અંદર એમને ઘણી બધી જવાબદારી નિભાવી છે અને ખરેખર એમને ખેલદિલીપૂર્વક જવાબદારી નિભાવી છે. એનું જ આ પરિણામ છે કે ભારતીય જનતા પાર્ટીએ એમને પ્રમુખની તરીકે નિમણૂક કરી છે. જુઓ કે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ પણ કહી રહ્યા છે કે તેમને અગાઉ પણ જે પ્રકારે આપ જોઈ શકો છો નવા પ્રમુખની જાહેરાત થઈ છે ત્યારે તમામ લોકો તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે અને નવા પ્રમુખની આ જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે રસિકભાઈ પ્રજાપતિને તમામ લોકો તેમને આવકારી રહ્યા છે, પરંતુ ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે હવે નવા પ્રમુખના જે નામની જાહેરાત હતી, જે ગોચ હતી, તે હવે પૂરી થઈ છે. જિલ્લાના નવા પ્રમુખ તરીકે રસિકભાઈ પ્રજાપતિનું નામ જાહેર કરવામાં આવ્યું છે. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.